તો જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં બેંકમાં આગની ઘટના એસબીઆઈની શાખામાં બીજા માળે એસીના આઉટર યુનિટમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડે તુરંત જ આગ પર કાબુ મેળવી દીધો છે। તો ઘટના જામનગરની કે જ્યાં બેંકમાં આગની ઘટના સામે આવી। ત્રણબત્તી વિસ્તારમાં જે બેંક આવેલી છે, એસબીઆઈની શાખા આવેલી છે, ત્યાં આગની ઘટના સામે આવી હતી। બીજા માળે એસી આઉટર યુનિટમાં આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। તો ફાયર બ્રિગેડે તુરંત જ આગ પર કાબુ મેળવ્યો છે। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ત્યારે જામનગરની આ ઘટના કે જ્યાં ત્રણબત્તી વિસ્તારમાં બેંકમાં આગની ઘટના સામે આવી, જે બીજા માળે જે શાખા આવેલી છે, ત્યાં એસીના આઉટર યુનિટમાં આ આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયરનો કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ ત્યાં ઘટના સ્થળ પર દોડી આવી હતી। આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે કોઈ જાનહાનિના સમાચાર નથી। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે રવિ, એસીના આઉટર યુનિટમાં કયા કારણોસર આગ લાગી હતી તે કોઈ માહિતી અને કોઈ જાનહાનિના અહેવાલ છે ખરી? બિલકુલ 31 માર્ચની એટલે કે ફાઇનાન્શિયલ યરની કામગીરીને લઈ અને એસબીઆઈ બેંક છે તે આજે ચાલુ હતી। એવામાં જામનગરના ત્રણબત્તી વિસ્તાર નજીક આવેલા એસબીઆઈ બેંકમાં આગનું ચમકલું થયું હોવાનું છે તે સામે આવ્યું છે। જૂની અનુપમ સિનેમા પાસે આ બેંક છે તે આવેલી છે અને આજે રજાના દિવસે ત્યાં કામગીરી ચાલુ હતી। તે દરમિયાન બીજા માળે આવેલ એસીના આઉટરમાં એકાએક આગ લાગી હતી। આગનું કારણ હજુ સામે નથી આવ્યું, પરંતુ બેંકના સ્ટાફે સમય સૂચકતા વાપરી અને આ અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ છે તે તુરંત ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી। જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર।